હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ટોપિક કે ત્રિકોણમિતિ અંતર્ગત અગત્યના સૂત્રને ખૂબ જ ટૂંકી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે આવતા થોડાક સૂત્ર છે તેને એક સરસ ડાયાગ્રામથી આપણે સમજીએ. તો સૌથી પહેલું તમારે ત્રિકોણમિતિની અંદર આપણે કેટલા ગુણોત્તરની વાત કરવાની છે? તો કે 6. 6 ગુણોત્તર હોય તો 6 એંગલ તમારે દર્શાવવા માટે હેક્સાગોન એટલે કે ષટકોણનો આપણે ઉપયોગ કરીએ. તો સૌથી પહેલું હું અહીં આગળ લખું છું sin. તમે સાથે યાદ રાખજો કે sin, તો sin ની સાથે આપણે લખશું cos. હંમેશા આપણે ડાબી બાજુથી શરૂ કરીશું એટલે કે tan. તો tan ની સાથે હું લખો cot. અને બીજું કે તમે sec ની સાથે હું લખો તો કે cosec. બીજું એવું પણ યાદ રાખી શકો કે જમણી બાજુ બધા કયા લખવાના c. એટલે કે sin cos પછી જમણી બાજુ cot અને cosec. એટલે કે c થી શરૂ થતા હોય તેવા બધા કઈ બાજુ તો કે જમણી બાજુના એંગલ ઉપર લખીએ અને બાકીના ત્રણ છે તે આપણે ડાબી બાજુ લખ્યા છે. હવે તો કે જ્યારે પણ અહીં આગળ વાત થાય છે ત્યારે આ કોની માટેની આપણે વાત આવે તો કે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો 90 હોય તો બાકીના બે છે લઘુકોણ હોય એની જ આપણે ચર્ચાઓ કરીએ છીએ. તો એ બિંદુએ જે ખૂણો હોય એને હું શું કહું તો કે થીટા કહું. એ બિંદુએ જે ખૂણો હોય એને શું કહું? થીટા કહું. તો અહીંયા એક્ચ્યુઅલમાં હું જે sin એટલે sin થીટા છે. થીટા જે ગ્રીક મૂળાક્ષર છે, ખૂણાને દર્શાવવા માટે થીટાનો ઉપયોગ થાય છે. એવી રીતે અન્ય મૂળાક્ષરોનો પણ ઉપયોગ થાય, પણ આપણે સૌથી વધારે કોનો ઉપયોગ કરીશું? થીટા. એવી જ રીતે cos થીટા, cot, cosec, sec અને tan. હવે તો કે આપણે સૌથી પહેલું જે ભણીએ છીએ એ ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે અહીંયા આગળ આપણે પહેલા છે તે ક્લોકવાઇઝ ચાલીએ છીએ અને આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ તો કે tan થી શરૂઆત કરીએ છીએ. તમને ઘડિયાળની દિશામાં આપણે હાલવાનું છે. અહીંયા આગળ તો કે સૌથી પહેલું તમે લખી શકો કે tan થીટા ઇક્વલ ટુ તો કે તમારે tan એટલે કયા બે ત્રિકોણમિતિય ગુણોત્તર લખી શકાય તો કે sin upon cos. એટલે કે tan પછી ક્રમમાં શું આવે છે તો કે sin અને cos. એટલે કે tan થીટા ઇક્વલ ટુ તો કે sin upon cos. તો એવી જ રીતે બીજું ક્રમમાં હાલો તો તમને શું મળ્યું? sin. તો sin છે કોનો ગુણોત્તર લખો તો કે sin ઇક્વલ ટુ cos upon cot. ઘડિયાળની દિશામાં લખતું જવાનું. cos upon તો કે cot. એવી જ રીતે ત્રીજું તમે લખો કે cos એટલે શું લખી શકાય તો કે cos થીટા ઇક્વલ ટુ cot થીટા upon કયું તો કે cosec થીટા. એટલે કે એક લખ્યા પછી આપણે શું કરીએ છીએ? બરાબર. ને આપણે કઈ દિશામાં? એટલે ઘડિયાળની દિશામાં ચાલીએ. એટલે તમે અહીંયા આગળ કોઈ પણ જગ્યાએથી શરૂ કરો તો ત્યાંથી ઘડિયાળની દિશામાં હાલે એટલે બબેનો ગુણોત્તર લખવાનો. પછી તો કે ચોથું સૂત્ર જોઈએ. એટલે કે cot. cot એટલે કોનો ગુણોત્તર તો કે cosec અને sec. સો cot થીટા ઇક્વલ ટુ cosec થીટા upon sec થીટા. અને પાંચમું કે sec. sec એટલે કયું તો કે સોરી પાંચમું છે cosec લઈએ તો કે cosec થીટા ઇક્વલ ટુ કોનો ગુણોત્તર આવશે તો કે sec અને tan. લાસ્ટ છે તે કયું આવે તો કે છઠ્ઠું એટલે sec આવે. આનો જવાબ છે ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખો કે શું મળશે. તો અહીંયા આગળ તરત જ તમને જવાબ મળી ગયો છે કે tan upon શું લખી શકાય તો કે sin. એટલે કે sec ઇક્વલ ટુ તો કે tan upon sin. હવે એવું થાય કે આપણે ઘડિયાળની દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ચાલ્યા હોત તો શું આ સૂત્ર બધા સાચા હતા? તો કે હા, એ પણ સાચું જ છે. એટલે કે tan થીટા ઇક્વલ ટુ હજી શું લખી શકાય તો કે sec upon cosec. શું લખી શકાય તો કે sec upon cosec પણ લખી શકાય. એટલે કે ઘડિયાળની દિશામાં ચાલો અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ચાલો, બંને રીતે તમે સૂત્ર લખી શકો. તો બીજું કે sin એટલે શું લખી શકાય એન્ટી ક્લોકવાઇઝ ચાલો તો tan upon sec. એટલે કે અહીં આગળ તમે tan upon શું લખી શકો? sec. એવી જ રીતે cos તમારે લખવું હોય, cos લખવું છે
તો cos લખવા માટે કોનો ઉપયોગ કરશો તો કે એન્ટી ક્લોકવાઇઝ ચાલો એટલે sin અપોન શું આવશે tan એટલે કે sin અપોન tan એવી જ રીતે cot ની વાત કરો તો કે cot એટલે શું લખો તો કે cos અપોન sin લખો cosec એટલે શું લખશો તો કે cosec એટલે cot અપોન cos અને લાસ્ટ છે sec આપણે લખવું છે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ છીએ તો cosec અને શું આવે cot એટલે કે cosec અપોન cot તો અહીંયા આગળ તમે બાર સૂત્રને ખૂબ જ સરળતાથી લખી શકો એટલે કે તમારે જ્યારે સૂત્રની જરૂર પડે ત્યારે હેક્સાગોન દોરી પણ હેક્સાગોન દોરો ત્યારે લખવામાં ધ્યાન રાખવાનું કઈ રીતે તો કે ઓલવેઝ રાઈટ હેન્ડ સાઈડ c વાળા આવશે રાઈટ હેન્ડ સાઈડ c વાળા એટલે કે સૌથી પહેલું આપણે કોર્નર થી શરૂ કરીએ તો sin sin ની સાથે cos tan cot અને sec અને cosec આ જ ક્રમની અંદર તમારે લખવાનું રહેશે સાથે તો કે હજી આપણે બીજા 6 સૂત્ર તરફ બીજા 3 સૂત્ર એની ઉપરથી અન્ય સૂત્ર પાછા લખીએ છીએ તો સૌથી પહેલું તમે મધ્યમાં 1 લખો શું લખ નાખો તો કે મધ્યમાં 1 લખો હવે આ 1 લખ્યું એટલે શું કરવાનું તો કે કાઈ નહીં આ જે સામે છે ને એનો ગુણાકાર હંમેશા 1 હોય અને તમે એવું આગળ કંઈક ધોરણમાં શીખ્યા કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તેને એકબીજાના વ્યસ્ત કહેવાય તો બીજો અર્થ થઈ જાય કે sin નું વ્યસ્ત શું છે cosec sin નું વ્યસ્ત શું છે તો કે cosec જ છે તો અહીં આગળ તમને સૌથી પહેલું સૂત્ર મળી ગયું કે sin અને cosec એ બંનેનો ગુણાકાર 1 થાય છે તો એવી જ રીતે તમને બીજું સૂત્ર પણ મળી ગયું કે સામે ગુણાકાર હંમેશા 1 આવે એટલે કે tan અને cot નો ગુણાકાર પણ શું થાય 1 થાય તો tan cot = 1 અને લાસ્ટ વન is also sec cos એટલે કે cos theta sec theta = 1 તો આની ઉપરથી આપણે બે સૂત્ર બીજા લખીએ જો અહીંયા તો કે sin theta = શું લખાય તો કે 1 cosec લખાય ગુણાકારમાં હોય છેદમાં લઈ ગયા એટલે કે sin અને cosec એકબીજાના શું છે વ્યસ્ત છે અંશ અને છેદ તમે ઉલટાવો બીજી રીતે એવું પણ કહી શકાય કે cosec theta જે એ sin નું વ્યસ્ત છે અને પ્રેક્ટિસ તમારે લખી અને સાથે કરતી રહેવી તો તમને ઝડપથી યાદ રહી જશે અને તમારે વારંવાર અને લખવા થોડા દિવસ બીજું કે tan theta તો કે tan theta = તો કે 1 cot therefore cot = 1 tan and cos = 1 sec so sec = 1 cos એટલે કે તમે ટોટલ અહીંયા આગળ 12 સૂત્રની વાત કરી 12 સૂત્ર એ થયા અહીંયા આગળ તો કે 9 બીજા થયા એટલે 21 સૂત્ર એક સાથે તમને સરળતાથી સમજાઈ ગયા છે તો અહીંયા આગળ સૂત્ર છે એ ખૂબ જ સરળતાથી યાદ રાખવાના છે અને ગોખવાની કોઈ જરૂર નથી સિમ્પલ લોજિકનો ઉપયોગ કરો કે તમારે ષટકોણ બનાવવાનો છે અને ષટકોણમાંથી શું યાદ રાખવાનું તો કે આપણે ગુણોત્તર એવી રીતે લખીએ છીએ કે જેથી ઘડિયાળની દિશામાં એન્ટી ક્લોકવાઇઝ બને બધા ગુણોત્તર આપણી સામે છે તો સરળતાથી તમને સૂત્ર યાદ રહેશે તો દાખલાની અંદર આપણે ખૂબ જ સરળતાથી લખી શકશું બીજું હવે તો કે જે સામસામેના છે એકબીજાના કોટિક કોણના વિધેય કોણ છે એકબીજાના કોટિક કોણ ખૂણાઓ એટલે શું તો કે અહીંયા આગળ જ્યારે આપણે કોટિક કોણની વાત કરીએ છીએ ત્યારે તો કે 90 માઈનસ ખૂણો કરો એટલે વિધેય બદલાઈ જાય કોટિક કોણ ખૂણા એટલે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાનો શું કહેવાય કોટિક કોણ કહેવાય તો હવે અહીંયા આગળ તમારે જે લાઈન છે રેખા છે એની જ ઉપર ખાલી ચાલવાનું કઈ રીતે તો કે sin અને cos લાઈન ટુ લાઈન ચાલવાનું tan થી cot હાલવાનું અને sec થી કયું હાલવાનું cosec એટલે કે હવેના જે સૂત્ર છે એની માટે કયો ક્રમ હાલવાનો છે તો કે ઉપર સાથે
એક જ સમતલમાં હોય ને એ આપણે લેવાના છે. એટલે કે જો તમને એવો પ્રશ્ન કરે કે sin વિધેય છે એને હું 90 માઈનસ કરી નાખું, એટલે કે sin નો ખૂણો છે થીટા, તો માનો કે sin 30 હતું તો sin 30 હતું એની બદલે હું 90 માઈનસ 30 કરી નાખું તો એ વિધેય નું થઈ જાય બદલાઈ જાય અને sin નું વિધેય કયું થઈ જાય તો કે cos થીટા લખાય. એટલે કે sin 90 માઈનસ થીટા એ મને શું મળે તો કે cos થીટા મળે. અહીંયા આગળ તમારે sin છે એ 30 હોય તો 90 માઈનસ 30 એટલે cos નું થઈ જાય તો કે 60 થઈ જાય. એટલે જ્યારે તમે 90 માઈનસ કરો ત્યારે સામ સામે એક જ લાઈનમાં હશે એ વિધેય તમને મળશે. એટલે sin માંથી શું મળ્યું cos, તો એવી રીતે cos માંથી તમને શું મળશે sin. એટલે કે આની ઉપરથી તમે બીજું નિત્યસમ તરત લખી શકો કે cos 90 માઈનસ થીટા ઇક્વલ ટુ sin થીટા. એટલે કે એક ઉપરથી તમે બીજું લખો. એવી જ રીતે tan છે એનું કોટિકોણનું વિધેય થાય cot. tan નો કોટિકોણ શું મળશે તો કે cot મળશે. tan નો કોટિકોણ cot મળશે કારણ કે એક જ લાઈન ઉપર છે. તો tan 90 માઈનસ થીટા ઇક્વલ ટુ cot થીટા. અને આની ઉપરથી તમે cot થી એ જ ડાયરેક્શનમાં હાલો તો શું આવે tan આવે તો કે cot 90 માઈનસ થીટા ઇક્વલ ટુ tan થીટા. પાછું સામેની લાઈન ઉપર ચાલો તો કે sec ઇન્ટુ cosec, એટલે કે ફિફ્થ sec 90 minus theta equal to cosec theta and sixth one is cosec 90 minus theta equal to sec theta. So અહીંયા આગળ તમે ખૂબ જ સરળતાથી બધા સૂત્ર યાદ રાખ્યા. હવે તો કે આપણે 3 સૂત્ર બાકી છે અને એની ઉપરથી આપણે બીજા 6 સૂત્રોની વાત કરીશું જે આપણે નેક્સ્ટ જ્યારે જરૂર પડશે ત્યારે ઉપયોગમાં લેશું. 8.1 માટે જે બેઝિક છે તે આપણે હવે દાખલાઓ તરફ જવાના છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં 8.1 ના દાખલાઓ જોઈશું. તો આ સૂત્રને તમારે વારંવાર લખવા ઘરે પ્રેક્ટિસ કરવી, જે રીતે સમજાવ્યું એ મુજબ સમજીને પ્રેક્ટિસ કરવી એટલે સરળતાથી તમને યાદ રહેશે. કારણ કે પ્રેક્ટિસનો વિષય છે, તમારે વારંવાર આની પ્રેક્ટિસ કરવી પડશે તો તમને યાદ રહેશે. તમારી કોમેન્ટ છે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર લખજો. જય હિન્દ, જય ભારત.